आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्या मामा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सबगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेवानी तत्वजिज्ञासु सज्जनों, भगवत प्रेरणा की सामवेदीय छांदोग्य उपनिषदना 5મા અધ્યાયના
તૃતીય ખંડથી લઈને 10મા ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં આપણે દશમ ખંડની 8મી કંડિકાનો વિચાર આપણે કરી રહ્યા છીએ સજ્જનો. તો આ કંડિકામાં ચોથા પ્રશ્નનો ઉત્તર જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, વેત્થ યથા અસૌ લોકો ન સંપૂર્યતે. આ ચોથો પ્રશ્ન છે કે હે વત્સ, હે સૌમ્ય, તું શું જાણે છો કે અસૌ લોકો ન સંપૂર્યતે. અસૌ એટલે સ્વર્ગલોક. સ્વર્ગલોક જે છે એ પૂરાતો કેમ નથી, ભરાતો કેમ નથી? એનું કારણ તને ખબર છે? એટલા બધા ઈષ્ટાધિકારી જે જીવો છે એ સ્વર્ગમાં જાય છે ધુમાદી માર્ગથી, છતાં એ હાઉસફુલ કેમ નહીં થતો હોય? તો એ પ્રશ્નનો ઉત્તર સજ્જનો આ 8મી કંડિકામાં રાજા પ્રવાણ જેવલી આચાર્ય ગૌતમને બતાવે છે. એ વાત શ્રુતિ કરે છે. જે રમણીય આચરણ વાળા જે દ્વિજાતિઓ છે એ પોતાના કર્મની અંદર સ્થિત રહે છે. ઈષ્ટાદિ કર્મનો અનુષ્ઠાન કરે છે. એના ફળ સ્વરૂપે સજ્જનો એ ધુમાદી માર્ગથી ગમન કરે છે અને ત્યાંથી પાછો આવે છે ઘડિયાળના યંત્રની માફક. અને એમાં પણ યદિ કોઈ ઉપાસના કરી વિદ્યામ ચેત પ્રાપ્નુયુઃ, તો એ અર્ચી માર્ગથી બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. તો ઈષ્ટાધિકારી અને ઉપાસક બેવની આ ગતિ બતાવી. પણ આ કંડિકામાં કહ્યું કે આ બંનેમાંથી જેણે એકેયનું અનુષ્ઠાન નથી કર્યું, ન વિદ્યાસેવિનઃ નાપી ઈષ્ટાદિ કર્મ સેવન્તે, જેણે પોતાના આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને ક્યારેય ઈષ્ટાદિ કર્મો નથી કર્યા અને વેદોક્ત યા પૌરાણિક ઉપાસના પણ જેણે નથી કરી સજ્જનો, તો એવાની શું ગતિ થાય છે? તો આ કંડિકામાં કહ્યું કે અથ એતયોઃ પથોઃ ન કતરેણ ચ ન તાની ઈમાની ભૂતાની ક્ષુદ્રાણી અસકૃત આવર્તિની ભવંતી. કે છે કે જેણે ઉપાસના નથી કરી, જેણે ઈષ્ટાદિ કર્મનું અનુષ્ઠાન નથી કર્યું, તો એ એતયો પથો ન કતરેણ ચ, તો આ જે બે માર્ગ બતાવ્યા અર્ચી અને ધૂમ, એ અર્ચી અને ધૂમાદી બંને માર્ગના એ અધિકારી થતા નથી. તો પછી એની શું દશા થાય છે? તો કહ્યું કે તાની ઈમાની ભૂતાની ક્ષુદ્રાણી અસકૃત આવર્તિની ભવંતી. એવા જીવો છે સજ્જનો, એ અહીંયા જ મનુષ્ય શરીર છૂટ્યા પછી એ ક્ષુદ્ર જે દંશ મશક છે કીટાદી શરીરને પ્રાપ્ત કરે છે, કુંભારના ચક્રની જેમ. ઈષ્ટાધિકારી છે એ ઘડિયાળની માફક, અને જે ઈષ્ટાધિકારી નથી, અનિષ્ટ અર્થાત સ્વાભાવિક કર્મો જેણે કર્યા છે
સ્વાભાવિક જીવન જે જીવો છે, સ્વતંત્ર જે મનોમુખી જીવો છે, જેણે કોઈ સારા કર્મ નથી કર્યા, કોઈ ઉપાસના નથી કરી, એવા જીવો આ શરીર છૂટ્યા પછી ક્ષુદ્ર જંતુના શરીરને પ્રાપ્ત કરે છે. શ્વાન સુકરના શરીર ધરીને જ્યાં ત્યાં તે રડવડશે. તો એ આપણે જેને જોઈ શકીએ છીએ, આપણી આજુબાજુ જે જીવો જોવા મળે છે, કીટ પતંગ, ઘોડા, ગધેડા, કૂતરા, કાગડા વગેરે, એ દેહને અસકૃત આવર્તિની ભવંતી, એટલે વારંવાર એ જન્મે છે અને મરે છે. સજ્જન, જે આ અર્ચી અને ધૂમ, આ બંને માર્ગથી જે પરિભ્રષ્ટ છે, એ વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ, એ જ એની ગતિ છે. સજ્જન, ઈશ્વર માનો એને પ્રેરિત કરે છે. જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતत् તૃતીયમ સ્થાનમ. ભાષ્યકાર લખે છે, ઈશ્વર નિમિત્તાવા ચેષ્ટા ઉચ્યતે. કારણ કે જાયસ્વ મ્રિયસ્વ એ મધ્યમ પુરુષનું વચન છે, મધ્યમ પુરુષનું એક વચન છે. તો મધ્યમ પુરુષનું એક વચન તો જે સામાવાળા વ્યક્તિને માનો આજ્ઞા દેતી વખતે આવા શબ્દનો પ્રયોગ થાય, જાયસ્વ મ્રિયસ્વ, એટલે કે તું તો જન્મ અને મર, એ જ તારા માટે ગતિ છે, એ સિવાયની બીજી કોઈ ગતિ નથી. એટલે શ્રુતિ સજ્જનો જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતत् તૃતીયમ સ્થાનમ. તો એ મધ્યમ પુરુષ એક વચનનો પ્રયોગ માનો ઈશ્વર નિમિત્ત ચેષ્ટા હોય એવું અહીંયા પ્રતીત થાય છે. એટલે ઈશ્વર નિમિત્તાવા ચેષ્ટા, જાયસ્વ મ્રિયસ્વ, જનન મરણ સંતતિનું અનુકરણ કરવા માટે આ કહેવામાં આવ્યું. એટલે કે આવા જેવો છે એ જનન અને મરણ, એ જ જેનું લક્ષણીય ફળ છે, એના કારણે એમાં જ કાલયાપન કરે છે. જન્મ અને મરે, એને એ જન્મ નિમિત્તક ભોગ ભોગવવાનો તો લાભ જ મળતો નથી. હજી જન્મ થયો નથી કે તરત મૃત્યુ, અને મૃત્યુ થતા જ તરત એનો જન્મ થઈ જાય છે. ન તો ક્રિયાસુ ભોગેશુ આ કાલો અસ્તિ. કે સજ્જનો, આવા જીવોને કે ક્રિયા એટલે કે જીવન, જન્મ અને મૃત્યુની વચ્ચેનું જે જીવન છે, જીવન સંબંધી ક્રિયા, યા એ જીવનની અંદર પ્રાપ્ત જે ભોગ છે, એ ભોગ માટે એને કોઈ સમય રહેતો નથી, એને સમય જ નથી મળતો. અને આ જે ગતિ છે એ તૃતીય ગતિ છે. શું છે? તૃતીય ગતિ. પાપી જેઓને માટે આ તૃતીય ગતિ છે. એટલે શ્રુતિ ખુદ કહે છે, એતत् તૃતીયમ સ્થાનમ. 8મી કંડિકામાં કહ્યું કે જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતत् તૃતીયમ સ્થાનમ. એતत् એટલે આ ક્ષુદ્ર જંતુ લક્ષણ જે જન્મ મરણ છે, એ તૃતીયમ સ્થાન છે. તૃતીય એટલે પૂર્વ બેની અપેક્ષાએ આ ત્રીજું. પૂર્વમાં 2 ગતિ બતાવી, એક ધૂમ ગતિ અને એક અર્ચી ગતિ, અથવા દક્ષિણ માર્ગથી ગમન યા ઉત્તર માર્ગથી ગમન. ઉત્તર કહો, અર્ચી કહો, એ બેઉ એક વાત છે. દક્ષિણ માર્ગ કહો યા ધૂમ માર્ગ કહો, એ પણ બેઉ એક વાત છે. તો સજ્જનો, ઈષ્ટાધિકારી છે એ દક્ષિણ માર્ગથી સ્વર્ગમાં ગમન કરે છે. ઉપાસક જે છે એ ઉત્તર માર્ગથી બ્રહ્મલોકમાં ગમન કરે છે. અને જેણે આ બેમાંથી એકેય નથી કર્યું, એવા જીવોને માટે આ તૃતીય ગતિ બતાવી. તૃતીય પંથ એટલે 2ની અપેક્ષા આ તૃતીય છે. એટલે એતत् તૃતીયમ સ્થાનમ સંસરતામ. શ્રુતિમાં આવા જીવોને કહે છે કે તું તો આ ત્રીજું સ્થાન છે, એમાં જ સંસરણ
કર્યા કર, એમાંથી નીકળવાનો કોઈ પછી બીજો ઉપાય નથી. તો શ્રુતિ ખુદ જે ચોથા પ્રશ્નનો ઉત્તર શ્રુતિ ખુદ કહે છે, જો તેન અસો લોકો ન સંપૂર્યતે. 8મી કંડિકામાં શ્રુતિએ સ્વશબ્દથી ચતુર્થ પ્રશ્નનો ઉત્તર આપ્યો. એટલે કે જે કારણથી દક્ષિણ માર્ગગા જે છે એ પુનરાગચ્છંતી, ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે જે દક્ષિણ માર્ગ એટલે કે સ્વર્ગમાં જે ગયા છે એની પુનરાવૃત્તિ થાય છે, અને જે જ્ઞાન અને કર્મની અંદર જે અનધિકૃત છે એટલે કે જેણે જ્ઞાન એ ઉપાસના યા કર્મ કર્યા નથી એનું તો દક્ષિણ માર્ગથી ગમન જ સંભવ નથી, અને જે જાય છે એ પાછો આવે છે. એટલે એ કારણે કહે છે તેન અસૌ લોકો ન સંપૂર્યતે. એટલે શ્રુતિ કહે છે તેન એટલે આ કારણે, અસૌ એટલે સ્વર્ગલોક જે છે એ ન સંપૂર્યતે ભરાતો નથી. ત્યાંથી જે ગયા છે એ પાછા આવે છે ઇષ્ટાધિકારી, અને પાપી જીવોનું તો ત્યાં ગમન જ સંભવ નથી. ઉપાસક છે એ બ્રહ્મલોકમાં જતો રહે છે, એટલે સ્વર્ગલોક જે છે એ ક્યારેય ભરાતો નથી. સજ્જનો તો સજ્જનો આ રીતે આપણે 4 પ્રશ્નોનું શ્રવણ કર્યું. હવે જે તૃતીય પ્રશ્ન છે એ બાકી છે, વ્યાવર્તના. તૃતીય પ્રશ્ન શું છે? પથોહો વ્યાવર્તના. જે દક્ષિણ માર્ગ અને ઉત્તર માર્ગ જે છે એ બેઉ ક્યાંથી જુદા પડે છે? ઈષ્ટાધિકારી દક્ષિણ માર્ગથી જાય છે, ઉપાસક ઉત્તર માર્ગથી જાય છે. તો એ બંને માર્ગ ક્યાં સુધી સાથે ચાલે છે ને ક્યાંથી એ બંને જુદા પડે છે? કે એક માર્ગ સ્વર્ગલોકમાં જતો રહે છે ને બીજો બ્રહ્મલોકમાં જતો રહે છે. શું અહીંયાથી બંનેના માર્ગ જુદા છે? મૃત્યુ વખતેથી જ જુદા પડી જાય છે કે આગળથી જુદા પડે છે? એ પ્રશ્ન છે. તો એનો પ્રશ્ન જે છે એ દક્ષિણ માર્ગ અને ઉત્તર માર્ગની જ્યારે ગતિ બતાવી ને તો એમાં રહેલો છે. એટલે એ અલગથી એને માટે ઉલ્લેખ નથી, પણ આપણે ભાષ્યના માધ્યમથી એને સમજીશું. તો હવે આ રીતે સજ્જનો 5 પ્રશ્નોના ઉત્તર થઈ ગયા છે. તો ભાષ્યકાર હવે પોતે આ 5 પ્રશ્નોનો જે ઉત્તર છે એ સ્પષ્ટ કરીને અલગથી બતાવે છે ભાષ્યકાર. એ ભાષ્ય સાથે આપણે એનો વિચાર કરીએ. જો ભાષ્યકાર લખે છે, પંચમસ્તુ પ્રશ્ન પંચાગ્નિ વિદ્યા વ્યાખ્યાત. જો 5 પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં રાખો. ભાષ્યકાર આખા આ સમગ્ર પ્રકરણનો ટોટલ બતાવે છે કે 5 પ્રશ્નનો આ પ્રકરણમાં મુખ્ય 5 પ્રશ્નો છે, એનો 5 પ્રશ્નનો ઉત્તર શું છે એ બતાવે છે. એટલે ટોટલ કરીને 5 પ્રશ્નનો ઉત્તર એક પંક્તિથી બતાવે છે. પંચમસ્તુ પ્રશ્ન પંચાગ્નિ વિદ્યા વ્યાખ્યાત. 5મો પ્રશ્ન શું છે કે વેત્થ યથા પંચમ્યામ આહુતો આપઃ પુરુષ વચસો ભવતી. કે 5મી આહુતિમાં જે ભૂત સૂક્ષ્મ ઉપલક્ષિત જે આપ છે એ પુરુષ રૂપ ધારણ કેવી રીતે કરે છે? આ 5મો પ્રશ્ન છે. તે 5મા પ્રશ્નનું અપાકરણ થયું પંચાગ્નિ વિદ્યા દ્વારા. એ પ્રશ્નનો ઉત્તર થયો પંચાગ્નિ વિદ્યા દ્વારા.
પંચાગ્નિ એટલે 5 અગ્નિ: દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત. આ 5 અગ્નિમાં જે ઇષ્ટાધિકારી છે એનો શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતરૂપથી હવન થતા એ 5મી અગ્નિ યોષિત દેહની પ્રાપ્તિ થતા એ 9 માસના અંતે એ મનુષ્યાદી દેહ ધારણ કરી લે છે. તો આમાં 5મા પ્રશ્નનો ઉત્તર તો પંચાગ્નિ વિદ્યા દ્વારા વ્યાખ્યાત છે. પછી જે પ્રથમ પ્રશ્ન છે, પ્રથમ પ્રશ્ન કયો છે ભાઈ સજ્જનો? પ્રજાપ્રયંતી એટલે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી આ જીવોની શું ગતિ થતી હશે, ક્યાં જતા હશે, એ પ્રશ્ન છે. મનુષ્ય શરીર છૂટ્યા પછી ક્યાં જીવની શું ગતિ થતી હશે એ સંબંધી જે પ્રશ્નનો ઉત્તર શું છે તો કહ્યું દક્ષિણ ઉત્તર માર્ગાભ્યામ અપાકૃત. ભાષ્યકાર કહે છે એ પ્રથમ પ્રશ્નનો ઉત્તર નું અપાકરણ દક્ષિણ અને ઉત્તર માર્ગથી કર્યું. એટલે કે જે ઇષ્ટાધિકારી છે આ મનુષ્ય દેહ ધારણ કરી અને જેણે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મો કર્યા છે એવા જે જીવો છે સજ્જનો એ મૃત્યુ થયા પછી એ ધૂમ માર્ગ દ્વારા સ્વર્ગમાં જાય છે. અને એનાથી આગળ જેણે શ્રદ્ધા તપાદી ઉપાસના કરી છે તો ઉપાસનાના ફળ સ્વરૂપે એ ઉત્તર માર્ગથી બ્રહ્મલોકમાં જાય છે. આ ગતિ બતાવી. અને જેણે આ બંનેમાંથી એકય નથી કર્યું, જેણે ઈષ્ટકર્મ નથી કર્યા અને સુંદર સારી ઉપાસના પણ નથી કરી, જે આ મનુષ્ય દેહ ધારણ કરીને ખાવું પીવું અને મોજ જ કરી છે, કોઈ ભજન સત્સંગ સેવા શુશ્રૂષા કોઈ ધર્મ કાર્ય નથી કર્યું, એવા જેવો ક્યાં જાય છે? એ જન્મે અને મરે છે. એની તૃતીય ગતિ થઈ. અને જ્ઞાની છે તો અહીંયા જ મુક્ત થઈ જાય છે એટલે એનો તો અહીંયા કોઈ પ્રશ્ન નથી. તો વેદ ના કયા પ્રમાણે જો 4 પ્રકારના મનુષ્ય હોય છે. એક તો સ્વચ્છંદી, એને પોતાના મનોરાજ્ય પ્રમાણે જે જીવે છે એવા જીવો. પછી ઈષ્ટાદિ કર્મપરાયણ, પછી ઉપાસક અને જ્ઞાની. હવે આ જીવો જ્યારે મૃત્યુ પામે છે તો એમાંથી જે સ્વચ્છંદી છે, જેણે કોઈ વૈદિક કર્મ યા ઉપાસના નથી કરી, એવા જીવો છે એ મર્યા પછી વારંવાર જન્મે છે. દંશ મશક કીટાદી શરીરના ભાગીદાર, અધોગતિના ભાગીદાર થાય છે. જેના અધોગતિ એટલે કે મનુષ્ય શરીરથી નીચ તિર્યક શરીરને પ્રાપ્ત કરે છે. ઈષ્ટાધિકારી છે એ ધૂમ માર્ગથી સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ઉપાસક છે એ ઉત્તર અર્ચી માર્ગથી બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. અને જે જ્ઞાની છે એ તો અહીંયા જીવતા મુક્ત થઈ જાય છે. તો આ 4 પ્રકારના મનુષ્યની ગતિનો ઉત્તર પ્રદાન કરી દીધો. હવે ત્રીજો પ્રશ્ન જે છે સજ્જનો, માર્ગની વ્યાવર્તના, જેનો આપણે શ્રુતિના માધ્યમથી આપણે વિચાર નથી કર્યો, કારણ કે એ પ્રશ્નનો ઉત્તરનો અંતર્ભાવ છે, ગતિમાં અંતર્ભાવ છે. જે કર્મ અને ઉપાસનાની ગતિ બતાવે ને એમાં એનો અંતર્ભાવ છે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ રૂપથી અહીંયા કહે છે કે દક્ષિણ ઉત્તરયોઃ પથોઃ વ્યાવર્તના અપી વ્યાખ્યાતા. દક્ષિણ અને ઉત્તર માર્ગની જે માર્ગની વ્યાવર્તના છે, બંને માર્ગની વ્યાવર્તના એટલે જુદું પડવું.
ઉત્તર માર્ગ અને દક્ષિણ માર્ગ ક્યાંથી જુદા પડે છે એનો પણ યદ્યપી ગતિ સંબંધી વાત આવી ત્યારે એ બતાવી દીધું છે, છતાં ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે કે દક્ષિણ માર્ગ અને ઉત્તર માર્ગ આ બે માર્ગ છે. આ માર્ગે કોણ જાય છે? દક્ષિણ માર્ગે કોણ જાય છે? ઈષ્ટાધિકારી. ઉત્તર માર્ગથી કોણ જાય છે? ઉપાસક. તો હવે જ્યારે આ મનુષ્ય શરીર છૂટે છે તો મનુષ્ય શરીર છૂટવાની પ્રક્રિયા તો બધાની એક સરખી છે. મનુષ્ય શરીર છૂટવાની પ્રક્રિયા બધાની એક સરખી છે સજ્જનો. ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધાની શરીર છૂટવાની પ્રક્રિયા એક સરખી છે. એટલે મૃત્યુ તો બધાનું સ્વાભાવિક રૂપથી એક સરખું થાય છે. પછી આગળ મૃત્યુ થયા પછી અગ્નૌ પ્રક્ષેપ. ભાષ્યકાર આગળ લખે છે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી, જીવનું મૃત્યુ થયા પછી અગ્નૌ પ્રક્ષેપ, એના જ્ઞાતિ બંધુઓ સગા સંબંધીઓ શું કરે છે? વૈદિક પ્રક્રિયા પ્રમાણે, સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે એ અગ્નિની અંદર એનો પ્રક્ષેપ કરવામાં આવે છે. શેમાં? અગ્નિમાં. એટલે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જો અગ્નિ સંસ્કાર થવા એ બહુ અતિ આવશ્યક છે ગતિ માટે થઈને. શાના માટે? ગતિ માટે થઈને મૃત્યુ થયા પછી ઈષ્ટાધિકારીના અને ઉપાસકના, વાનપ્રસ્થીના બંનેના અગ્નિ સંસ્કાર બહુ જરૂરી છે. એટલે અગ્નો પ્રક્ષેપ સમાન. અગ્નિની અંદર પ્રક્ષેપ એટલે કે અગ્નિ સંસ્કાર બેવના સરખા હોય છે, ઉપાસકના અને ઈષ્ટાધિકારી અને ઉપાસક બેવના. એના જ્ઞાતિ બંધુઓ જે છે અગ્નિ સંસ્કાર કરે છે, ખુદ તો મૃત્યુ પામેલો છે, તો અગ્નિ સંસ્કાર કોણ કરે? જ્ઞાતિ બંધુઓ, એના પુત્ર વગેરે. તો વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે લોકોની વૈદિક સનાતન ધર્મ પ્રત્યેની જે નિષ્ઠા એ જાણકારીના અભાવમાં એ માનવા તૈયાર નથી. અને એનું કારણ છે એવું નથી કે વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત જે છે એની અંદર દોષ છે, એવું નથી. પણ આ વૈદિક ધર્મના સિદ્ધાંત પ્રત્યેની ઓળખાણ નથી. અને ઓળખાણ નહીં હોવાને કારણે સમાજમાં એના પ્રત્યે જે છે એ અનાદર એવા જે નાસ્તિક જે છે કોટીના લોકો છે એ અનાદર ઊભો કરતા જાય છે. પોતે અનાદર કરે છે અને બીજાને શીખવાડે છે. એટલે એવું કે ભાઈ અમે તો અમારા પિતાનું દેહ જે છે એ મેડિકલમાં આપી દીધું, દેહદાન કરી દીધું. અને એમાં ગૌરવ અનુભવે. પાછા શું કરે? ગૌરવ અનુભવે કે અમે અમારા પિતાનું દેહદાન કરી દીધું, એમાં ઘણા લોકોનું સારું થશે. પણ એમાં સારું થાય કે ન થાય એમાં તો કોઈ પ્રમાણ, કોઈ શાસ્ત્ર પ્રમાણ તો છે નહીં. પણ તારા પિતાની અવગતિ થશે એનું શું? તારા પિતાના સંસ્કાર જ નહીં થાય તો પછી એણે જે કરેલા કર્મોનું જે ફળ, ગતિ જે છે એ ગતિ જે ધૂમ માર્ગથી ગતિ જ સંભવ નથી. તો એની તો અધોગતિ થશે. એટલે અગ્નો પ્રક્ષેપ બેવનું સમાન છે. જે કરે છે એની વાત આપણે કરવાની છે, નથી કરતા જેને અધોગતિ ઉર્ધ્વગતિની ચિંતા જ નથી એની તો આપણે કોઈ ચર્ચા કરવાની આવતી જ નથી. અને એ તો પછી અધોગતિ તૃતીય સ્થાનના ભાગીદાર થવાના જ છે. એટલે અગ્નો પ્રક્ષેપ એટલે અગ્નિ સંસ્કાર તો બેવના સમાન છે. પછી અર્ચી માર્ગ, અર્ચી જે છે અર્ચિરાદિથી જે ગમન કરે છે એ અગ્નિ સંસ્કાર થયા પછી અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ત્યાંથી દિવસ અભિમાની દેવતા, પછી શુક્લ પક્ષ અભિમાની દેવતા, પછી ઉત્તરાયણ, ત્યાં સુધી એ જાય. એવી જ રીતે
દક્ષિણ માર્ગથી ગમન કરવાવાળો જે ઈષ્ટાધિકારી છે એ ધૂમ અભિમાની દેવતાને અગ્નિ સંસ્કાર થયા પછી ધૂમ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે. ધૂમ પછી રાત્રિ અભિમાની દેવતાને, રાત્રિથી કૃષ્ણ પક્ષ, કૃષ્ણ પક્ષથી દક્ષિણાયનના 6 મહિના, આ ષડમાસ સુધી જે છે સજ્જનો તતો વ્યાવર્તના અન્ય અર્ચરાદિના અયંતિ અન્ય ધૂમાદિના પુનઃ ઉત્તર દક્ષિણાયને ષડમાસાન પ્રાપ્નુવંત સંયુજ્ય. એક છે એ ઉત્તરાયણ ષડમાસને પ્રાપ્ત કરે છે, ઉપાસક છે એ ઉત્તરાયણના 6 માસ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે, અને ઈષ્ટાધિકારી જે છે એ દક્ષિણાયન અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. તો ષડમાસને પ્રાપ્ત કરે છે ત્યાં સુધી તો બેઉ માર્ગ સાથે જાય છે 6 માસ સુધી, અને સંયુજ્ય ત્યાંથી પછી પુનર્ વ્યાવર્તન્તે, ત્યાંથી સજ્જનો બેઉ માર્ગ જુદા પડી જાય છે. ક્યાંથી? ષડમાસ અભિમાની દેવતા પછી આગળ તો જુદા પડે છે. એટલે ત્યાંથી આગળ ક્યાં જાય છે? તો અન્ય સંવત્સરમ અને અન્ય માસેભ્ય પિતૃલોકમ, ત્યાં 3 રસ્તા છે. ત્યાંથી જે ઉત્તર છે, ઉત્તર માર્ગથી ગમન કરવાવાળો ઉપાસક છે સજ્જનો, એ ષડમાસથી સંવત્સરને એટલે કે વર્ષના અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. કોને? સંવત્સરને. અને પેલો જે ધૂમાદિથી જેનું ગમન થયું છે, જે ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે સજ્જનો, એ માસેભ્ય પિતૃલોકમ, માસથી સીધો એ પિતૃલોકને પ્રાપ્ત કરે છે, અને ઓલો ષડમાસથી આકાશને પ્રાપ્ત કરે છે. ત્યાંથી માર્ગ જુદા પડી જાય છે. પિતૃલોકથી વ્યાખ્યા કરીએ, માર્ગની જ્યારે વ્યાખ્યા કરી ત્યારે એ માર્ગ ત્યાંથી પછી આગળ ક્યાં જાય છે એ આપણે સમજી ચૂક્યા. માસેભ્ય પિતૃલોકમ, પિતૃલોકથી એ ત્યાં સોમ રાજા બને છે એવું કહ્યું. અને આકાશથી ચંદ્રમસ, ચંદ્રમસથી આગળ જે છે એ અમાનવ પુરુષને પ્રાપ્ત કરીને અમાનવ જે છે એને બ્રહ્મ પ્રાપ્ત કરાવે છે. એટલે અહીંયા 6 માસથી આગળ માર્ગ જુદા પડી જાય છે. તો વ્યાવર્તના સંબંધી પ્રશ્નનો આ ઉત્તર થઈ ગયો. પછી પુનરાવૃત્તિ સંબંધી જે બીજો પ્રશ્ન છે, એ પુનરાવૃત્તિ અપી ક્ષીણાનુશયાનામ ચંદ્રમંડલાદ આકાશાદિ ક્રમેણ ઉક્તા, એનો પણ આપણે અધ્યયન કરી ચૂક્યા. પુનરાવૃત્તિ સંબંધી જે પ્રશ્નનો ઉત્તર શું છે સજ્જનો? કે જે ધૂમ માર્ગથી જે સ્વર્ગમાં ગયો છે અને ત્યાં સ્વર્ગમાં એના કર્મના ફળનો ભોગ થઈ જાય છે, એટલે અનુશય જે છે એના ક્ષીણ થઈ જાય છે. તો ક્ષીણાનુશય જે છે એ પછી ત્યાંથી ચંદ્ર મંડળથી આકાશને પ્રાપ્ત કરે છે. આકાશથી વાયુ, વાયુથી ધૂમ, ધૂમથી અભ્રમ, અભ્રમથી મેઘ, અને મેઘથી વૃષ્ટિ, અને વૃષ્ટિથી એ વ્રીહિયવાદી, અને વ્રીહિયવાદીથી એ રેતસિક દેહને પ્રાપ્ત કરે છે. રેતસિક જે છે એ ત્યાંથી એ યોષિત દેહને પ્રાપ્ત કરે છે, અને યોષિત દેહને પ્રાપ્ત કર્યા પછી પોતાના જે કર્મ અનુસાર રમણીય કપુય આચરણ પ્રમાણે એ મનુષ્યાદિ શરીરને પ્રાપ્ત કરે છે, યા કીટ પતંગ આદિ જે છે એને પ્રાપ્ત કરે છે સજ્જનો. સ્વયોની, શુકર યોની, ચાંડાળ યોનીને એ પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે પુનરાવૃત્તિ પ્રશ્ન પણ સજ્જનો થઈ ગયો. હવે ચતુર્થ પ્રશ્ન છે અમુષ્ય લોકસ્ય અપૂર્ણમ. આ જે લોક શેના કારણે નથી ભરાતો? તો એ તો સજ્જનો હમણાં જ આપણે છેલ્લા 8મી કંડિકામાં આપણે એ કહી ચૂક્યા. પણ ભાષ્યકાર જ્યારે 5 પ્રશ્નોનો ટોટલ કરે છે ત્યારે ભાષ્ય પંક્તિથી આપણે જોઈ લઈએ. ભાષ્યકાર કહે છે કે અમુષ્ય લોકસ્ય અપૂર્ણમ, એટલે કે
આ જે સ્વર્ગલોક છે એની જે પૂર્તિ કેમ નથી થતી? તો એ શ્રુતિએ સ્વશબ્દેન એવ ઉક્તમ, ભગવતી શ્રુતિએ એ પોતે જ એનો ઉત્તર આપ્યો છે, પોતે જ. કેવી રીતે? તેન અસૌ લોકો ન સંપૂર્યતે, તેન યાની જે ઇષ્ટાધિકારી જે છે એ ધૂમ માર્ગથી ચંદ્રમંડળ ઉપર આરૂઢ થાય છે અને ત્યાં ભોગ થયા પછી એની પાછી પુનરાવૃત્તિ થાય છે. હવે ઉપાસક તો ત્યાં જતો નથી અને પાપી જેવો છે એ અહીંયા ને અહીંયા ફરે છે. એટલે જે જાય છે એ પાછો આવે છે. ઉપાસકનો ત્યાં ગમન નથી. પાપી જેવો અહીંયા ને અહીંયા અધોગતિને પ્રાપ્ત કરે છે. એટલે અસૌ લોકો ન સંપૂર્યતે એ ઉત્તર આપ્યો. સ્વશબ્દથી સીધ શ્રુતિ એનો ઉત્તર આપ્યો. તો સજ્જનો, આ રીતે આ પાંચેય પ્રશ્નોનું અપાકરણ રાજા પ્રવાહણ જેવલીએ આચાર્ય ગૌતમને બતાવી દીધું. સજ્જનો, તો સજ્જનો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે. મુખ્ય જે આ પ્રકરણનું જે તાત્પર્ય આ ઉપનિષદના સંદર્ભમાં શા માટે છે એ વાત હવે ભાષ્યકાર કરે છે. કારણ કે ઉપનિષદની અંદર આ ગતિના વર્ણનનો શું મતલબ? તો ભાષ્ય ટીકાકાર પ્રશ્ન ઉઠાવે છે. કિમર્થમ એષામ મહાઆયાસવતી તીવ્રા સંસાર ગતિ ઉક્તા ઇતિ આશંક્ય આહ. કોઈ કહે કે શા માટે ઉપનિષદની અંદર એષા એટલે આ મહાઆયાસવતી, જેની અંદર મહાન પ્રયાસ કરવો પડ્યો એવી તીવ્ર આ સંસાર ગતિનો ઉલ્લેખ આ પ્રકરણમાં શા માટે કરવામાં આવ્યો એવું કોઈ પૂછે. એશા એક અભિપ્રાય છે કે જે અસક્રિય આવર્તની જાયસ્વ મ્રિયસ્વ એ જે અધોગતિ જે છે એનું વર્ણન કર્યું ને, અધોગતિનું જાયસ્વ મ્રિયસ્વ એતત તૃતીય સ્થાનમ. તો આવી જે અધોગતિનું વર્ણન શા માટે કરવામાં આવ્યું સજ્જનો? તો ભાષ્યકાર આ પ્રશ્નની ધ્યાનમાં રાખીને આગળ લખે છે કે યસ્માદ એવં કષ્ટા સંસાર ગતિ તસ્માત જુગુપ્સે. એ શ્રુતિનું આગળનું વાક્ય છે. શ્રુતિનું આગળનું વાક્ય છે 8મી કંડિકામાં તસ્માત જુગુપ્સેત. શ્રુતિ કહે છે કે જે કારણે આ સંસાર ગતિ જે છે એ કષ્ટ એટલે દુઃખદાયી છે. સંસારની ગતિ અધોગતિ છે એ મહા દુઃખદાયી છે. સજ્જનો, શ્વાન શુકરના શરીર ધરી અને જન્મ મરણ જોઈએ છીએ આપણે, તો એનાથી વધારે બીજી કષ્ટ કોઈ ગતિ હોઈ શકે નહીં. એટલે સંસારની ગતિ જે છે એ બહુ કષ્ટદાયી છે. એટલે શ્રુતિ કહે છે કે તસ્માત જુગુપ્સેત, એટલે કે એનાથી જુગુપ્સેતનો અર્થ છે એનાથી મનુષ્યએ ભયથી ડરવું જોઈએ, ઘૃણા કરવી જોઈએ. એટલે સ્વાભાવિક જીવન છોડીને સજ્જનો મનુષ્યએ વૈદિક કર્મ પરાયણ થવું જોઈએ. એનાથી આગળ ઉપાસના પરાયણ થવું જોઈએ. એનાથી આગળ જ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. સજ્જનો, આ મનુષ્ય શરીર છે એ કેવલ ખાવા પીવા અને એ માટે નથી, ધર્માનુષ્ઠાન માટે છે. વૈદિક ધર્મના સિદ્ધાંત પ્રમાણે સજ્જનો મનુષ્ય શરીર છે એ આરાધના માટે છે, ભગવાનનું ભજન સત્સંગ કરવા માટે છે, સારા કર્મો કરવા માટે છે, મન મરજી જીવવા માટે નથી, ભોગો ભોગવવા માટે નથી. ભોગો તો કૂતરા કાગડા ઘોડા ગધેડાને પણ એ અનુસાર મળે છે. એટલે એ માટે આ મનુષ્ય શરીર નથી સજ્જનો. એટલે શ્રુતિ એવું કહે છે કે મનુષ્યએ આ કષ્ટ સંસાર ગતિથી ઘૃણા કરવી જોઈએ. કેમ? શા માટે ભાઈ?
તો તૃતીય સ્થાનસ્ય કષ્ટત્વમ સ્પષ્ટ કરે છે. તૃતીય સ્થાનથી મનુષ્યએ ભય ખાવો જોઈએ, ડરવો જોઈએ. શા માટે? યસ્માચ્ચ જન્મ મરણ જનિત વેદના અનુભવ કૃતક્ષણાઃ ક્ષુદ્રજંતવો ધ્વાન્તે ચ ઘોરે દુસ્તરે પ્રવેશિતાઃ સાગર ઇવ અગાધે અપ્લવે નિરાશાશ્ચ ઉત્તરણમ પ્રતિ તસ્માત એવં વિધામ સંસાર ગતિમ જુગુપ્સેત બિભત્સેત ઘૃણી ભવેત મહાભૂત એવં વિદે સંસાર મહોદધો ઘોરે પાતઃ. ભાષ્યકાર લખે છે કે આ જે તૃતીય ગતિ છે, જન્મ અને મરણ, એ જ જેનું લક્ષણ છે. એવી તૃતીય ગતિ, જન્મ મરણ એ જ જેનું લક્ષણ છે. અને જન્મ અને મૃત્યુથી જનિત જે વેદનાનો અનુભવ જે છે સજ્જનો, એ જ જેમાં બહુલતાથી છે. કૃતક્ષણાઃ, અને એમાં કરવાનો ને લાભ જે ભોગ છે એ તો ક્ષણ માત્ર પણ નથી. એટલે આવા જે ક્ષુદ્ર જંતુઓ જે છે, દંશ મશક કીટ પતંગાદી જે છે સજ્જનો, એ દ્વાંતે જ ઘોરે, આ ઘોરે જે આ સંસારનો માર્ગ છે, જે બહુ દુસ્તર છે, એની અંદર આવા જીવો જે છે પ્રવેશ કરે છે. અને જેમ સાગર એવા અગાધે અપ્લવે, જેમ કોઈ સાગરની અંદર વચ્ચે ડૂબકા ખાતો હોય મધ્ય સમુદ્રમાં, અને કોઈ આજુબાજુમાં નૌકા પોત વગેરે ન હોય, તો એની કેવી ગતિ થાય બોલો? એ ક્યારેય કિનારે આવી શકે? તો એની એક નિરાશા સિવાય કોઈ આધાર નહીં. એટલે અપ્લવે નિરાશાશ્ચ ઉત્તરણમ પ્રતિ. એવી રીતે જે દંશ મશક કીટ પતંગાદને પ્રાપ્ત કરે છે સજ્જનો, એને આ સંસાર સાગરથી પાર કરવું એ બહુ કઠિન છે. તસ્માત, એટલા માટે શ્રુતિ મનુષ્ય શરીરધારીને ચેતવણી આપતા કહે છે કે જુગુપ્સે, એટલે કે સંસારની આવી જે આ જન્મ મરણાદી લક્ષણ જે ગતિ છે સજ્જનો, એનાથી ઘૃણા કરે. વિભત્સે એટલે ભયાન્વિત થાય. ઘૃણી ભવે એટલે ઘૃણા કરે. મહાભૂત એવં વિદે સંસાર મહોદધો ઘોરે પાત. આવા સંસાર રૂપી મહોદધની અંદર, ઘોર મહાસમુદ્રની અંદર પાત થાય એવા કર્મો ન કરે. અને ગતિની વાત છે તો ઈષ્ટાધિકારી જે છે એ જાય છે ઉપરથી નીચે, એને જન્મ મરણ મટતા નથી, એને પાછું આવવું પડે છે. એટલે એ પણ ઘૃણાને જ પાત્ર છે. એટલે મનુષ્ય નિષ્કામ કર્મ કરવા જોઈએ. અને ઉપાસકના ફળની વાત રહી તો એ આ કલ્પમાં નહીં તો આગળના કલ્પમાં એને ત્યાંથી પાછું આવવું પડે છે. ઉપાસનાનું ફળ છે એ સંસાર અંતપાતી ફળ છે. એટલે આ જે શ્રુતિ, આ ઉપનિષદની અંદર આ પ્રકરણનો ઉદ્દેશ સજ્જનો ભગવાન ભાષ્યકાર બતાવે છે કે મનુષ્યએ ઈષ્ટાદિ કર્મો એ નિષ્કામ ભાવથી કરવા જોઈએ, ઉપાસના છે એ નિષ્કામ ભાવથી કરવી જોઈએ, જે થકી મનુષ્ય ચિત્ત શુદ્ધિના માધ્યમથી સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો થાય છે. અને જો જ્ઞાનનો ભાગીદાર થાય, તત્વજ્ઞાનનો ભાગીદાર થાય, તો આ સંપૂર્ણ સંસારના જન્મ મરણાદી દુઃખોથી એ છૂટી જાય છે. એવી સજ્જનો આ વૈદિક માર્ગ બતાવે છે. હવે આગળ આ 8મી કંડિકાના અંતમાં એક શબ્દ છે તદેશ શ્લોક. તદેશ શ્લોક એટલે કે તદ એટલે એતસ્મિન અર્થે, એશ શ્લોક એટલે કે પંચાગ્નિ વિદ્યાની સ્તુતિ માટે એક શ્લોક છે સજ્જનો, જેની ચર્ચા છે એ 9મી કંડિકામાં છે સજ્જનો. ભગવાનની કૃપા છે, એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વા પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મ
उपनिषदं माहं ब्रह्मा निराकुर्यां मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु